ભરપૂર એવા ડાંગ જિલ્લામાંથી એક ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યો છે। ડાંગનું ગૌરવ અને પ્રવાસીનું મનપસંદ સ્થળ એવું આહવાનું પ્રખ્યાત સનસેટ પોઈન્ટ હાલ વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યું છે। રળિયામણા ડુંગરોની વચ્ચેથી સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણવા આવતા પ્રવાસીઓના જીવ પર હવે જોખમ તોળાઈ રહ્યું છે। ડાંગ જિલ્લાના આહવાનું પ્રખ્યાત સનસેટ પોઈન્ટ બેદરકારીનો ભોગ, પ્રવાસીઓના જીવ પર જોખમ। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલું પ્રખ્યાત સનસેટ પોઈન્ટ કુદરતી સૌંદર્ય માટે જાણીતું સ્થળ છે। દરરોજ સ્થાનિક લોકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ અહીં ફરવા અને કુદરતી નજારાનો આનંદ માણવા માટે આવે છે। રળિયામણા ડુંગરોની વચ્ચે સૂર્યાસ્તનો અદ્ભુત નજારો અહીંથી ખૂબ જ આકર્ષક રીતે જોવા મળે છે, જેના કારણે આ સ્થળ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પરંતુ સનસેટ પોઈન્ટની હાલ અત્યંત બેદરકારી ભરી જોવા મળી રહી છે। અનેક વર્ષોથી અહીં કોઈ યોગ્ય વિકાસ કાર્ય કરવામાં આવ્યું નથી। સ્થળ પર મૂકવામાં આવેલા બાંકડા તૂટેલી હાલતમાં છે, જ્યારે સુરક્ષા માટે લગાવવામાં આવેલી રેલિંગ પણ જર્જરિત બની ગઈ છે, જેના કારણે પ્રવાસીઓના જીવને જોખમ ઊભું થયું છે। ખાસ કરીને બાળકો માટે મૂકવામાં આવેલા રમવાના સાધનો પણ તૂટી ગયેલા અને ઉપયોગ લાયક ન રહેતા જોવા મળે છે। પરિવાર સાથે ફરવા આવતા લોકોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે પ્રવાસન સ્થળ તરીકે ઓળખ ધરાવતા સનસેટ પોઈન્ટ પર મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે। સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે સનસેટ પોઈન્ટ પર તાત્કાલિક મરમ્મત અને વિકાસના કામ હાથ ધરવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના બનતા પહેલા જ યોગ્ય પગલાં લેવામાં આવે। હવે જોવાનું રહ્યું કે ડાંગનું તંત્ર આ મુદ્દે ક્યારે જાગશે। હું અહીંયાનો જ રહેવાસી છું। અહીંયા હું 20 વર્ષથી સનસેટ પોઈન્ટ પર આવું છું। અમારા મહેમાનોને કે કોઈને પણ અહીંયા ફરવા લઈ આવું છું તો નથી કોઈ સુવિધા, બાંકડા તૂટેલા છે, ને રમતના સાધનો છે, ને બાળકોને કંઈ રમવાનું અહીંયા જોવા મળતું છે। મારું નામ યોગેશ ઠાકુર છે। હું આહવાનો રહેવાસી છું। હું આહવા ખાતે નાનપણથી જ સનસેટ પોઈન્ટ ખાતે આવું છું, પણ હાલમાં જે સનસેટ પોઈન્ટની હાલત છે, જેવો આપણે સનસેટ પોઈન્ટ પર પ્રવેશ કરીએ ત્યારે આપણને એક સુંદર નજારો, એક સરસ મજાનું સ્મેલ આવતી ગટર વહેતી જોવા મળે છે। એના પછી જેવું સનસેટની અંદર આપણે પ્રવેશ કરીએ, જ્યાં ફૂલો, ઝાડો ને છોકરાઓને રમવા લાયક સ્થળ હોવું જોઈએ, પણ તેના બદલે એની હાલત એકદમ ગંભીર છે, જે આહવા માટે એકદમ ગંભીરતાનો વિષય છે કે આહવાના લોકો માટે એક ફરવા માટેનું સ્થળ સનસેટ પોઈન્ટ, જ્યાં બાંકડાની હાલત નથી બેસવા જેવી, રમવા માટે છોકરાઓના સાધનો બી તૂટેલા છે અવસ્થામાં છે, જે ખૂબ જ અયોગ્ય છે। મારું નામ જાનવીબેન તુષારભાઈ પવાર। મેં અહીંયા નાનપણથી સનસેટ પર આવું છું, અને અહીંયા બહારથી લોકો આવે ને ત્યારે એટલો કચરો દેખાય, સારું બી નહીં લાગે। બેન્ચીસ બી તૂટેલા લાગે, અને રેલિંગ બી આખી તૂટેલી। આઈ થિંક પ્લેગ્રાઉન્ડ બી કઈ ખાસ નથી, બધું તૂટેલું છે ને એકદમ બ્રસ્ટ। શું લાગે આ બનવું જોઈએ? પહેલા નવું જેવું બનવું બીકોઝ જોઈએ। બહુ સરસ સ્પોટ છે, થોડું સુધારવું જોઈએ તો હજુ સારું લાગશે। મારું નામ સંકેતભાઈ મહેશભાઈ મહાલે। આ સનસેટ પોઈન્ટ છે, આ હિલ સ્ટેશન છે, ગામમાં ફરવા લાયક એક જ સ્થળ છે, પણ અહીંયા કંઈ સુવિધા નથી। હિંચકાથી માંડીને બધું તૂટી રહેલું છે। કોઈ મહેમાન કે કોઈને આપણે અહીંયા લઈ આવીએ તો અહીંયા કંઈ સુવિધા નથી। અહીંયા કચરાથી માંડીને બધું આમ જ પડી રહેતું છે, બેસવા લાયક બાંકડા પણ નથી। મારું નામ કાપડિયા જયેશ દીપકભાઈ છે, અને હું આહવાનો રહેવાસી છું। આપણે આ જે સનસેટ પોઈન્ટ છે, અહીંયા ઘણા લોકો આવે છે, પણ અહીંયા કંઈક આટલી સેફટી વગેરે નથી, અને બધું તૂટી ગયેલું છે, એવું બધું છે। તો અહીંયા થોડુંક ગ્રામજનોને બેસવા માટે વ્યવસ્થા થાય, પછી અહીંયા થોડીક કંઈક જાળી વગેરેનું ગોઠવણી થાય, પછી છોકરાઓને કંઈક રમવા માટેની સુવિધા વગેરે થાય, એવું સરકારને વિનંતી છે। સાથે જ થોડુંક ગાર્ડનિંગનું પણ કામ થાય, અને થોડીક લોન વગેરેનું પણ થાય, એવું વિનંતી છે।